15માં ભાજપ ઉમેદવાર નિલેશ હેરભા સામે કોંગ્રેસ લાલઘુમ થઈ છે। ભાજપ ઉમેદવાર પોલીસમાં નોકરી કરતા ભાઈની સત્તાનો દુરુપયોગ કરતા હોવાનો દાવો કરાયો છે। નિલેશ હેરભાનો ભાઈ હરેશ પીઆઈ હોવાથી કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતો હોવાનો આરોપ લાગ્યો છે। ભાજપ ઉમેદવારનો ભાઈ પીઆઈ હરેશ હેરભા કોંગ્રેસ ઉમેદવારોને હેરાન કરતો હોવાનો આરોપ લાગ્યો છે। વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર વશરામ સાગઠિયાએ નિલેશ હેરભા સામે આક્ષેપ કર્યા છે। પોલીસમાં હોવાથી હરેશ હેરભા કોંગ્રેસ ઉમેદવારને ખોટી રીતે ધમકી આપે છે તેમ જણાવ્યું। વિભાગને જાણ કરવા છતાંય પીઆઈ હરેશ હેરભાની રજા તાત્કાલિક અસરથી રદ કરાઈ। મારા સામેના પક્ષના ઉમેદવાર એના બે ભાઈઓ, એક જીએસટીમાં છે જેનું નામ વનરાજભાઈ રામભાઈ હેરભા છે અને બીજા ભાઈ છે એ એન્ટી કરપ્શન બ્યુરોમાં જેનું નામ હરેશભાઈ રામભાઈ હેરભા છે। આ બંને ભાઈઓ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રસ લઈ લોકોને જુદી જુદી રીતે ભરમાવે છે, ક્યાંક ધાક ધમકી આપે છે, જ્યાં જરૂર પડે ત્યાં બીજો વહીવટ કરે છે, પોતાનો અધિકારી હોવાને નાતે કંઈક દબાવવાની પણ કોશિશ કરે છે। અમદાવાદના વેજલપુર વોર્ડમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે। ઉમેદવારો ઘરે ઘરે જઈ અને પ્રચાર કરી રહ્યા છે। સોસાયટીના ચેરમેન અને લોકો સાથે ગ્રુપ મિટિંગનું આયોજન કરાઈ રહ્યું છે। વેજલપુરમાં વિકાસ નહિવત થયાનો કોંગ્રેસનો દાવો છે। પીવાના પાણી અને રસ્તાઓની મોટી સમસ્યા છે। 15 વર્ષથી ભાજપની પેનલ જીતે છે, પરંતુ પાયાની સુવિધા નથી તેવું કોંગ્રેસે કહ્યું। વેજલપુર બ્રિજ 5 વર્ષે પણ હજુ અધૂરો છે। સ્થાનિકો ભાજપની પેનલથી થાકી ચૂક્યા છે તેમ જણાવ્યું। તો કોંગ્રેસના ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને તેની વચ્ચે ભાજપની આખી પેનલ વર્ષોથી જીતી હોવા છતાંય કોઈ જ કામ નથી થતા તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। બાબત છે કે અમારી પાર્ટીનો આભાર માનીએ કે અમે ચારે ઉમેદવારો સ્થાનિક છે, શિક્ષિત છે અને સમાજ સેવાના ઉદ્દેશથી અમે જોડાયેલા છે। અમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે જે વિકાસની વાતો થાય છે પણ પ્રાથમિક સુવિધા હોય એ પ્રાથમિક સુવિધાનો પણ અહીં અભાવ છે। અને જ્યારે વરસાદી પાણીનો નિકાલની વાત આવતી હોય તો વરસાદી પાણીનો નિકાલ થવાની વાત જુદી, પણ ઉત્તરોત્તર પાણી વધારો, વિસ્તારમાં પાણી વધે એવી બધી આયોજન થઈ રહ્યું છે। સમસ્યા તો ઘણી બધી છે, પણ હું એક ખાસ શિક્ષણ મુદ્દે વાત કરીશ, કારણ કે અમે બધા શિક્ષિત ઉમેદવારો છીએ। તો અહીંયા કોઈ સરકારી શાળાઓનો અભાવ છે, પ્લસ શિક્ષકો પાસે બધા જ જાણે છે કે જાત જાતના કામ કરાવવામાં આવે છે। તો હવે ભણશે ગુજરાત એ કઈ રીતે શક્ય બનશે? અને બીજું એ પણ કહેવા માંગીશ કે તમે પ્રવેશોત્સવ કરો છો ત્યારે જ તમારે બહોળી સંખ્યામાં તમને સંખ્યા બહોળી દેખાય છે, પછી ડ્રોપ આઉટ રેશિયા ઉપર તમે બિલકુલ બી ધ્યાન નથી દેતા। પછી તમે કોઈ દિવસે સ્કૂલમાં જઈને મધ્યાહન ભોજન વિશે કંઈ પણ વિચાર્યું નથી। અને વેજલપુર ગામની અંદર મોટો મુદ્દો એવો છે કે ભાઈ પીવાના પાણીનો, ડ્રેનેજનો। તો પીવાના પાણીની અંદર ડ્રેનેજનું પાણી મિક્સ થતું હોય છે। એ છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે। આ 10 વર્ષની અંદર આ સરકારની અંદર કોઈ આનો ફેર લાયા નથી। એટલે સ્થાનિક લોકો એવું કહે છે કે આપણે આ કંઈક ફેરફાર કરવો છે। એટલે સ્થાનિક લોકો જ મને કીધું ભાઈ તમે ઉભા રહો તો સારો વ્યક્તિ આવશે તો સારું કામ થશે। ફરિયાદો તો બધી ઘણી સાંભળી છે અમે, અને રોડ રસ્તાઓ તકલીફો, જેમ કે આપણું ક્રોસિંગ છે ને ફાટક, એમાં બહુ તકલીફ છે। જે કામ ચાલે છે ને 2 વર્ષનું કામ 5 વર્ષ લંબાવે છે। બીજી વસ્તુ કે રોડ રસ્તાઓ તો બહુ જ ખરાબ છે। જ્યાં પણ જ્યાં તો એવું જ કહે છે કે આ રોડ સુધારો કરાવો, ગટર લાઈન સુધાર કરાવો, અથવા પાણીનો પ્રોબ્લેમ સમસ્યા જે છે એ હલ કરાવો। પાણીની તકલીફ બહુ છે લોકોને।